દક્ષિણ ગુજરાતના નવસારીમાં સૌથી વધુ દીપડા માનવ વસ્તી નજીક રહેણાંક બનાવી ચૂક્યા છે। નવસારી પાડોલી રોડ પર નસીલપોર ગામે અકસ્માતમાં ઘાયલ થયેલો દીપડાએ સ્થાનિક પર હુમલો કર્યો હતો। ઘાયલ દીપડો 2 દિવસ વીતી જવા છતાં હજુ પકડાયો નથી, જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। દીપડાની વસ્તી વધતા દીપડાના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ખાસ કરીને નવસારી જિલ્લામાં શેરડીના ખેતરો અને નદીના કોતરોમાં દીપડાઓની વસ્તી દિવસે ને દિવસે વધી રહી છે। નસીલપોર ગામ નજીક કાર સાથે દીપડો ભટકાયા બાદ ઘાયલ થયો હતો અને ઘાયલ થયેલા દીપડાએ આજુબાજુમાં ઊભા લોકો પર હુમલો કર્યો હતો। હુમલાનો એક સીસીટીવી વિડીયો સામે આવ્યો છે, જેમાં દીપડો લોકોની પાછળ દોડતો એક યુવતી પર હુમલો કરીને ઘાયલ કર્યાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ઘાયલ થયેલા દીપડાને પકડવા માટે છેલ્લા 2 દિવસથી વન વિભાગ તેમજ એનજીઓની ટીમો કામે લાગી છે, પરંતુ હજુ સુધી પકડાઈ શક્યો નથી। ઘાયલ હોવા છતાં દીપડાએ હુમલો કર્યો હતો, જેના કારણે યુવતીને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। દીપડાને પકડવા માટે વન વિભાગ તેમજ એનજીઓની ટીમો કામે લાગી છે, પરંતુ ઘાયલ દીપડો હજુ સુધી પકડાઈ શક્યો નથી। આજુબાજુના ખેતરોમાં ફરતો હોવાનું લોકોને ધ્યાને આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે દીપડાને વહેલી તકે પકડવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। હાલ વન વિભાગ દ્વારા પાંજરું તો મૂકવામાં આવ્યું છે, પરંતુ દીપડો ક્યારે પકડાશે અને ક્યારે ભય મુક્ત થશે તેની રાહ જોઈ રહ્યા છે। મારું નામ ઇમ્તિયાઝભાઈ રાવત છે અને હું નસીલપોર ગામે નવસારી જિલ્લા તાલુકા નવસારીના નસીલપોર ગામે રહું છું। ગત તારીખ 19ના રોજે સાંજે 7:45 વાગ્યાની આસપાસ એક દીપડાનું રોડ એક્સિડન્ટ થયેલું અને તે દરમિયાન દીપડો જખમી થયેલો। જખમી હાલતમાં દીપડો રોડની એક તરફ સૂતેલો હતો। તે દરમિયાન લોકોના ટોળાને જોઈ દીપડાએ પોતાના બચાવ માટે નસભાગ કરેલી અને તે દરમિયાન અમારા પાછળ પણ દીપડો દોડેલો અને હુમલો કરેલો। તે દરમિયાન ઓળસી ગામની એક છોકરી જીનલ પટેલ, એને નાની મોટી ઈજા થયેલી, એના પગમાં ફ્રેક્ચર છે। હાલ સારવાર થઈથી એ સ્વસ્થ છે, પરંતુ ત્યારબાદ દીપડો પાછળ ખેતરમાં ચાલ્યો ગયો। એને જંગલ ખાતા દ્વારા અને એનજીઓની ટીમ દ્વારા પકડવાની સંપૂર્ણ કોશિશ કરેલી, પણ દીપડો કોઈક કારણસર શેરડીના ખેતરમાં ચાલ્યો ગયેલો। હાલ દીપડો પકડાયેલ નથી, જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે। ગામ લોકો, ખેત મજૂરી કરવા જતા લોકો પણ ભયના માહોલમાં છે અને ગઈકાલે તે જોતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વતી અહીં મારા ઘર પાછળ દીપડાને પકડવા માટે પાંજરું પણ મૂકવામાં આવેલું છે, જેથી કરી કે દીપડો જલ્દથી જલ્દ પકડાય અને લોકોમાં જે ભયનો માહોલ છે તેમાં લોકોને રાહત મળી રહે।